કે સતત જ્ઞાનની ધારા જે વહેવાવી રહ્યા છે એવા આપણે બધા જેમની સત્ર છાયામાં આજે ભજન કરવા માટે આવા યોગમાં મળ્યા છે એવા પરમ પૂજ્ય વંદનીય બાળકનાથજી બાપુના ચરણોમાં વંદન કરું છું. નામી અનામી પધારેલા તમામ હરિગુરુ સંતો ભેગ ભગવાન આચાર્યો મહાપુરુષો પધારેલા સગા સ્નેહીઓ ભક્તજનો બાળ ગોપાળ માતાઓના ચરણોમાં વિષ્ણુગિરી બા મહારાજના લાખ લાખ વાર વંદન છે. આ જગતની અંદર મહાપુરુષે આપણને એક બે ધારા પકડાઈ, પણ જગતના જીવને કઈ ધારા ઉપર રહેવું એના ઉપરનો આધાર છે. કારણ કે સંતો મહાપુરુષો કીધું કે રજકણ રધડી જાશી રણમાં ઉડે રેત, આ જીવનની તારી બાજી તારા હાથમાં છે. માટે ચેત ચેત નરતો એક છે જીવન ધારા છે ને બીજી છે સંતોની સત્સંગ ધારા છે. પણ 99% આ લોકોને ખાલી જીવનની ધારા ગમે, સત્સંગ ધારા નો ગમે. સત્સંગ બહુ કાઠું છે, પણ એક વખત જો કદાચ ભૂલે ચૂકે જો એમાં ચોચ ડૂબી જાય. ગંગા સતી આપણી ધર્મ માતા ભારતની એને એમ કીધું કે સત્સંગ રસ અગમ અને અપાર છે. કોઈ જો ન પીવે પીવનહાર અને ભૂલે ચૂકે જો લાલજીભાઈ પી જાય નથી તો દડ માથે જેને શીશ ન રાખી ખેલ છે ખોડાની તારી. ખોડું કના હાથમાં આવે, તાળીઓ પાડતા એના હાથમાં ન આવે. એ તો કોઈ શુરવીર હોય કે આ ભક્તિનું ખોડું જે ચાલી શકે સાહેબ. ભક્તિ સે સુરાની નહીં કાયરના કામ. પ્રથમ પેલું ગુરુ ચરણે મસ્તક મૂકી દેવું અને પછી વળતું લેવું. નામ સાહેબ તીખું લોઢું પછી લાલ તપાસો દેહને આપો ડામ. નામ અક્ષર ને પછી કઈ ના લાગે નથી. નામને ચામ તમે સુણી લ્યો જ્ઞાનની નિશાની. હવે આ વાત ગળે ઉતરે એવી નથી. કેમ કે આવડી મોટી પંગજ હતી ને એટલે એમાં 3-4 જણા જંબા બેઠા ને એટલે એક જણો સુરદાસ ભેળો આવ્યો. બાજુમાં બેઠો એટલે પેલો પીરો હતો આવ્યો કે દૂધપાક થાળી તો પીરહી ગઈ. બાજુમાં બેઠો કે થાળી રેડ્યો એટલે પેલો સુરદાસે બાજુમાં બેઠો તેને પૂછ્યું એટલે એ શું આવ્યું પીરહવામાં કે દૂધપાક. એટલે હવે જોઈ એટલેથી ખાલી ઓગળી અડાડે ચખાડી દે તો મેળો આવી જતો હતો. એટલે દૂધપાક કેવો આવે આ પેલા વાતળે પૂછ્યું સુરદાસે પેલા. એટલે હવે પેલોય હોમો જૂટ્યો એટલે દૂધપાક ધોળો આવે. હવે એમ એટલેથી મોડી વાળા કર્યું પડે પણ પેલા ધોળો કેવો. હવે ઓની જિંદગીમાં કશું એની વખો જ નથી, જોવે જ નથી રહ્યો. એટલે ધોળો કેવો એટલે પેલો કે ધોળો બગલા જેવો. એટલે તોય પેલો કે એટલે બગલો જેવો આવે. એટલે પણ ખાલી ઘૂંટડો ભરવાનો આવે કે બોલો કે કરવાનો તો કે બગલો જેવો આવે. એટલે પેલો કે મારું બોલો આ તો આખો દાડી કંટાળો લેવરાશે, મને નહીં ખાવાય દે. એટલે ઈ સુરદાસ નો હાથ પકડ્યો ને ઓમ બગલાને છોસ ગોળ કર્યો અને ઓમ હાથ ફેર્યો કે આવો આવે. એટલે પેલો કે આવો ઓકો ઢેડ તો જાતો છે ગળામાં. એટલે આ સત્સંગ બાપુ આવો જેમ તમ ઉતરે એવો નથી. ખાલી મોઢામાં મૂકો એટલે ખબર પડી જાય, પણ મોઢામાં મૂકતા કેમ કે મોઢામાં આપણે બીજું ભરી બેઠા છે. ગુરુ મુખની અંદર સાહેબ બીજું ભરાય નહીં. ગુરુ મુખમાં એક ગુરુનું વચન હોય, બીજું ના હોય. હું તો પ્રશ્ન પૂછું સાહેબ કે આપણા જગતમાં માનવ દેહ મળ્યા પછી આપણા માનવને વાલામાં વાલી વસ્તુ શું હે? આપણા બધામાં વાલામાં વાલું શું આપણને ગમે કો? દવા બાલો મને હડફડ કોઈ ખબર જ નહીં. વાલામાં વાલો બધા કહે છે કે જીવથી વાલું કોઈ વાતો, પણ એની આગળ જો કદાચ કોઈ આપણાથી એવી ભૂલ થઈ ગઈ અને સવારે આપણે મોઢું ન દેખાડી શકે, કોઈ આબરૂ વાળો માણસ હોય હે કે મારું મોઢું
સવારે મારે કોઈ ઘણા વચ્ચે જઈને મારે મુખ શું દેખાડવું, હું બોલીને જૂઠો પડી ગયો છું તો સાહેબ ઈ ફોંસો ખાઈ જાય ને તો ઝેર પીને મરી જાય ને આબરૂ વાલી છે. જેને આબરૂ હોય ઇજ્જત કો, પણ ઇજ્જત થી વાલું સંતોએ કીધું છે કે જો કદાચ ગુરુના વચનમાં ઇજ્જત જતી હોય તો જવા દેવાની. મીરાબાઈને કીધું કે તું તો અમારી આબરૂ ખોવી દે. મીરા કે આબરૂ તમારે મારે નહીં, મારે તો એક કીર્તર ગોપાલ બીજો ના કોઈ. એને ઇજ્જત ને વાલી કરી નાખી જાય કે જગત શું કે છે, મારી ઇજ્જત નું શું થશે એને પરવા ન કરી. ઈ ભક્તિ નું બીજ જો આપણે લઈને આયા હોય નાદી કાળથી, અને આપણા ગુરુએ આપણા આવા સંતોએ જો કદાચ આપણને આપ્યું હોય ને તો એ બીજ નું સારા જગ્યાએ ઉપયોગ કરજો. बीज नो महिमा चाले, ब्रह्मा भी बीज में, विष्णु भी बीज में शंकर जटाड़ा. कोई मने बताओ बीज बारा. हे चंद्र भी सूर्य भी, चंदा भी बीज में, सूर्य भी बीज में नवलख तारा. कोई मने बताओ ओमांथी बीज बारा. पण आ बीज ની ગતિ જો આપણને જડી જાય ને, પણ આ તો બધા બીજે વળગી રહ્યા છે. બીજને કદાચ ઉગાડવું હોય ને તો ધરતીમાં થોડુંક દટાવું જોવે. દટાવું નહીં, બધેન ઉપર આવી જાવું છે ડાયરેક્ટ. બીજ આપણે ખેતરમાં નાખા ને તો એ મધ્યમાં દટાય તાણે તો બેહો. જો ઉપર પડવું રહે ને તો ચકલન પારે વખઈ જાય, અને વધારે ઊંડું જતું રહે ને તો બીજ ના ઉગે. બીજ મધ્યમાં આવે. વાત કરી હતી હમણાં ભજનમાં સાહેબ કે જો મહાભારતના કુરુક્ષેત્રના મેદાનમાં એ ભગવાન કૃષ્ણજી રથને મધ્યમાં લાવે, અને આપણો આ 10 ઇન્દ્રિયોનો રથ છે ને એ મધ્યમ આઈને ઊભો છે. મધ્યમ આઈને ઊભો છે. અને જો ચાર અંતકરણ આપણો અળવો પડ્યા છે એ હવળો થઈ જાય ને તો મહાપુરુષો સંતોએ કીધું છે કે આગ લગી છે અંકાશમાં, ખરી પડે છે અંગાર. જો આવા સંતો ન હોત જગતમાં તો જલી જાત સબ, આ બ્રહ્માંડ જલી જાય. સાહેબ આવા સંતો આપણને ઠારવા માટે આયા છે. એમને જે મેળવ્યું છે ને એમની ગુરુ કૃપાથી, એમના ગુરુના આશીર્વાદથી, એમના ગુરુની જે અમારા ગુરુની મૂડી હતી ને ઈ બાપુ અમે વાપરીને, બાકી અમારું તો છે શું આ જગતમાં. આ તો અમારા ગુરુ મહારાજની મૂડીઓ છે. કારણ કે સંતો ગોરક્ષનાથજી બાપા કીધું વાણી રે વાણી મારા સદગુરુની વાણી. અરે વાણીઓ આપણી નથી, તો ગુરુની છે. હે આ તો હોદો સમય દીધો છે ને આપણે છૂટી કે એમ નથી. એટલા માટે એટલે સંતો પોકાર કરી કરી કે છે મણોનો અવતાર મળ્યો છે ને. અમન તો મોંઘી બાપા હું સાહેબ કઈ વખત પેન્ટ ને ધોળો જબો પહેરતો અને હું આવતો એટલે વાણી બોલતો અને મને નજીક લઈને કહી હો કે ભાઈ ઓમાવો તો બાપા બોલો. અમે એવું રાખ્યું તો અમે બાપા જ માનતા કે બાપા બોલો. એટલે મને શું કહેતા ખબર છે કે જોજો હો અધિકાર આલ્યો છે ને, અને અધિકાર પાસે એ હતા ને એમની સાક્ષીમાં મને આલ્યો. જોજો હો બોલી કોણ એટલું જ વર્તવાનું, વર્તી કોઈ એટલું જ બોલવાનું. બીજી કોઈ માથાકૂટમાં નહીં, બીજી કોઈ માથાકૂટ જ કરવાની નથી. કો જેટલું તમે બોલો એટલું તમે ગમે વર્તી કો, અને વર્તી કો એટલું જ બોલો. આ નોમત ભક્તિ, બીજું કોઈ નથી કે. બીજું ગમે એટલું કરશો ને તો જગત આ વાત માનવાની. અરે નથી મોની, આદિ અનાદિથી રોમની નહીં મોની, કૃષ્ણની નહીં મોની. આ તો બધા રોમને મોને, પણ રોમ જે કરી જાય કોઈ માનવા તૈયાર નથી. કૃષ્ણને મોને, પણ કૃષ્ણ જે માર્ગે ચાલ્યા ને એ માર્ગે કોઈ ચાલવા નથી. લગીર તકલીફ પડે ને એટલે ત્રણ કોથળીઓ મારતો ભગવાનના પાહણ જોડે વાજી જેમ પેટનું ઉઠી શકતો. એટલે ભગવાન શું કરે, આપણા સંતોનું શાસ્ત્ર જન્મ કહે છે હે પિંડ બ્રહ્માંડમાં જોઈ લો તપાસી, રામ સમોવર બીજો કોઈ નથી. એના વગર કોઈ ઠામ પણ ખાલી. અરે એ કોઈની અણીથી કાણી પાડો એટલી જગ્યા ભગવાનના નામ વગર ખાલી નથી. તો માતા બિહાર છે કઈ જગ્યાએ? આ જગ્યા ના હોય તો આપણે બેસી કે બાપુ થોડીક જગ્યા જોવે તો રામ વગર નું નામ વગર જો ભારત ભૂમિમાં નહીં પણ નવખંડ ધરતીમાં જો જગ્યા ખાલી નથી તો બિહાર છે ચોકને.
અને એટલે મહાપુરુષો સંતો કહે છે કે મોણસનો અવતાર મળી ગયો ને ખાલી મોણસ થવાનો બીજું કોઈ થવાનું ન હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા इंसान की औलाद है तो इंसान पहले बनेगा पहला हिंदू मुसलमान नहीं बनेगा इंसान बनी गयो અને इंसान બનશો તો ધર્મ સમજા આપણા સંતો ધર્મના માર્ગે વાળે હો અધર્મના માર્ગે નહીં અને જો તમને હિન્દુ મુસલમાનના ઝઘડામાં કોઈ ગાલતા હોય ને તો સમજો કાર્યો હજી ઠઠીરો વચ્ચે તમે એનો સંગ ન કરતા સાહેબ કારણ કે આપણા પોકરણ ગઢનો રાજવી જે સાહેબ એક પોકારે રણુજા વાળો કહી ગયો છે અરે જ્ઞાન કેરી અરે ગોઠડીઓ લઈને આજા રે બાવાજી અરે જ્ઞાન કેરી ગોઠડીઓ લઈને આજા રે બાવાજી બાવાજી એટલે જ્યારે રણુજા વાળો પોકરણ ગઢનો રાજવી રામદેવ પીર અને એમના માસ્ય ભાઈ હરભુજી બંને જણા સોગઠબાજી રમતા હતા ને એમાં પોકાર થયો મત દરિયે નાવડું પોકાર્યું સાહેબ દીપતું વણિયાએ પોકાર કર્યો કે લાય આખું જગત શિવોદર માને સતીમાને પોકાર મહારાજને મોના છે પણ એનાથી મારું નામ કર્યું નહીં અલગ અલગ થાય છે લાય હાલ રોમાપીનું બહુ ચાલે છે લાય એને પોકાર કરવું અને એને કીધું કે હે બાવા મારા આજ મારું નામ ડૂબે છે તું દરિયે ના તારે બાવા કીધું સાહેબ રામદેવ પીરના મને અવાજ આવ્યો અને રમતે પેલે સોગઠમાં હાથ મારવાનો હતો ને રોમાપી લોકો કર્યો એટલે હરભુજી શું ખબર છે ઓ માસ્ય રંબાની બાજીના સોગઠો વાય પડ્યા છે તમે આ બાજુ ચમ આટલો ઉભો કરો છો એટલે કે મને મધ્ય દરિયે નાવડું ડૂબાય છે વણિયાનો જાત ડૂબાય છે અને મને એને પોકાર કર્યો છે એટલે હરભુજી કે તમે ગોડાયા વેડા કર્યાવાના હો અને કોઈ ધ્યાન રાખો કે તમને વિશ્વાસ નહીં આપતો આ બોય મારી છે ની ચાખી ગયો ભીની થઈ છે અને દરિયાનું પાણી અને લીવસે જો ખારી છે તન હે વિસકી વેલડી સદગુરુ અમૃત કી ખાણ શીશ દિયે તો સદગુરુ મિલે ને તો પણ સસ્તા તો તમે ચાખો તો ખરી ચાશી એટલે મને ત્રિકાળ જ્ઞાન થયું ઓહો આટલે બધેથી કોઈ લોબી કરી કારણ તો શંકરનાથ બાપુથી લોબી નહીં થી આવ્યા એમના ગુરુથી તે શિવ સુધીની આવી છે જ્યારે કિંગુ આવતી નહીં આવી મોતી બાપા આવતી આ લોબી નહીં થી અને છતાંય જો તમને ભરોસો ના હોય ને તો સવાર દિવસ ઉઠે મોણીઓ હોય આવશે શ્રીફળના હાકર લઈ અને કહે એમ તમે ઓપડી લે નહીં કેતા કોળી આવે કોળી જાવે કોળી સર્વના ઘટમાં સમાવે એ કોળીએ રાજ ને એ કોળીએ ઠાઠ એક ઠાઠ ઉપર એક પાટ ઉપર બેઠા છે અલગ દીવાન એ નાથજી કો આદેશ સન્યાસી को नमो नारायण कापड़ी को जिनाम साधु सन्यासी को ओम नमो नारायण અને ગત ગંગા ને રામ રામ દેજો સંતો પરમાણ સત્સડ નિર્વાણ અરે દેજો પરમાણ હવારી પરમાણ આવશે તમે જોજો અને
હવાર દાડો ઉજ્યો મોણિયો આવ્યો બાપા મારું નાગડું તાર્યું છે જો શેખરને હાકર તાણે રઘુજીએ રામદેવપીરને કીધું કે હવે તમે માસી વાળું દવાઈ દો હવે તમે કોણ છો એ મને કહો હાલ બધાને કીધું તો મારે વેવાઈ થઈ છે બાપુ બે કહેતા હતા કીધું તો હારું કામ કર્યું ને એટલે બધા સાથી ઠોકી કે છે કે અમારે વેવાઈ છે પણ હમણાં દારૂ પીતા હોત ને અમે નહીં બોલતા વેવાઈ ને અમારે નહીં બોલતું સુખનું સગા લાખો મળે હારું કર્યું છે મોક્ષી બાપાના પરિવારે એટલે તમે બધા સાથી ઠોકી કહી અમારા છે હમણાં તો થોડું ખોટું કર ના અમે નહીં બોલતા તારા જુદા પડી જગત જેવું છે ખબર છે એટલે તરત કીધું કે તમે જે છે આવ્યો અને ત્યારે રામદેવપીરે કીધું કે તમે જો આ તો દેહના વ્યવહારે આપણે માસ્ય પૈસા પણ હે યુગો પહેલા તો એક જોગી પ્રેમ કુંદ જેની પાસ વાસુકીના ઘેર લીલા રાણી જે જીલે ધર્મ નિધાર હે ભોજી તમે ગુરુ પર વિશ્વાસ રાખો અને વચનમાં વિશ્વાસ રાખો બોલે સિદ્ધરામદેવ તમારા જોડે હાથ કોણ આવ્યો જુગો જુગથી જોગી છે ને એની પાસે કેવલ પ્રેમ છે સદગુરુ પાસે આપણે શું તમે સદગુરુ પાસે જો ને એટલે બીજું ના માંગતા સાહેબ સદગુરુને માંગી લે બીજું કશું માંગવાની જરૂર નથી દીકરી એક ધણી માંગી લે એટલે હા જેટ ને જેટ લઈ નડદ ને નડદ બધું ફ્રીમાં કોઈ પૈસા આવવાની જરૂર નથી એટલે ખૂબ સમયના આગળ ગયા પણ વિશેષ સાહેબની વાત કરી હતી સાહેબ કે જો ઠાકોર સમાજમાં મેળાવડો હોય આમ તો સાહેબ અમારી ભાષામાં એવું આ કે ઠાકોર સમાજમાં મેળાવડો જ ના હોય મેળાવડો સંતોનો જ હોય સંતો સિવાય મેળાવડો હોય વડો એટલે મોટો નાનો નહીં અને મળવાની વાત છે સંતો જો મેળા મળે ને ઈ વડો છે ઈ વડો ધર્મ પણ સમાજના ક્ષેત્રે એક આધ્યાત્મિક સિદ્ધાંતની સંતોની વાત છે અને એક જીવન ધારાની આ વ્યવહારિક કાર્યની વાત છે કે જે સમાજના પ્રમાણે જે બંધારણ કર્યું છે એને તમે જો ક્ષત્રિયના દીકરા હોય સદારામ બાપાને માનતા હોય ઓગણનાથજી બાપુને માનતા હોય અને તમારે તમારો પરિવાર સારા માર્ગે લઈ જવો હોય અત્યારથી ભવિષ્યની ચિંતામાં તો એ નિયમને ફોલો કરવાની ફરજ ક્ષત્રિયના દીકરાની પડે ને પડે છે જો તમે ક્ષત્રિયનું ધાવણ કાયા હોય તો ખૂબ જીવનની અંદર તમારા બાળકોને સંસ્કાર આપજો શિક્ષણની જરૂર છે ખૂબ પણ શિક્ષણ એકલું નહીં ચાલે શિક્ષણની સાથે સાથે કદાચ આ જે સંસ્કાર પીરસ્યો છે ને એ સંસ્કાર નહીં હોય ને તો લવાલ ગામમાં મહિપતસિંહ બાપુ જે કરી રહ્યા છે ને તમે બધા મોબાઈલ પર જોતા હશો કે એને ખાલી સંસ્કાર નથી આવ્યો ખાલી પૈસા હમી દોઢ એટલે એમના મા બાપ જ્યારે લવાલ ગામના એ વૃદ્ધાશ્રમની અંદર દમ તોડી નાખે ને અને તોય દીકરા દીકરીઓને ફોન કરે કે તમારે જેમ કરવું એમ કરી લેજો અમે નહીં આવી શકો તો હું તો એમ કહું છું એ જનેતાએ ધાવણમાં ખોમિયું રાશી દીકરાનો વોક નથી હોતો કારણ કે જે વર્ગના ગર્ભની અંદર આવે ને એ વર્ગમાં ના આવે ગર્ભના સંસ્કાર છે ને તમે જોજો એના ઇતિહાસ તપાસજો જીજાબાઈના ઇતિહાસ તપાસજો તમે મેનાવતીના જેને ગોપીચંદ સાહેબ ભેટ પહેરાવી દીધો શિવાજીના હાથમાં તલવાર આપી અને ભારતનું રક્ષણ કરવા માટે જેને મોગલો સામે યુદ્ધ મોડ્યું કારણ કે અફઝલ ખાનની સેના અને એની જેલની અંદર એ શિવાજીનો બાપો છે ગુલામી કરતો હતો અને જીજાબાઈને એમ થયું કે મારો ધણી ઓમાં જો ગુલામી કરે ને તો મારા દીકરાને આવો નથી થવા દેવો મારા ગર્ભનું બાળક છે હે મારા ગુરુ રામદાસ તમે પધારો રામની કથા કરો મારા બાળકને સંસ્કાર રામ જેવા લક્ષ્મણ જેવા આવે સ્વામી રામદેવ બાપુ એમને સાહેબ રામાયણની કથા કરી અને પેટમાં પોઢીને હોભળેલી છે રામ લક્ષ્મણની વાત ઈ વાત હોભળે એટલે ગર્ભમાં આવ્યું ને ઈ બહાર આવ્યું અત્યારે તો તમારો છોકરો રોતો હોય અને તમે 5 રૂપિયા વાળું કુરકુરિયું આવી ગયો હવે છોકરું જેવું આવે કુરકુરિયા જેવું શિવરંગ કે બીજું કોમન હે આપણી પહેલી જૂની કહેવાની હતી કે જેની માય હવા છે ફૂટ કાઢી હોય ને ઈ મેદાનમાં લડી શકે
જૂની કહેવતો નથી. જુઓ સાહેબ, કૌશલ્યના કુઠે આવ્યો રામ. જેટલા હારા હતા ને માના નો લ્યા. બસ આવી બીજા હતા જો ભગા. ફાળો લખાવો હોય, કોઈ સારું સમાજમાં થતું હોય તો ઘેર વાળાને પૂછવા છે, આપણે બધા સમાજ વાળા આવ્યા છે, આપણે ચમચમ કરવું. એટલે મરી જાવ ના કરતી. હે તું સમાજમાં જઈને કરીએ શું? એટલે ખૂબ સાહેબ ઈ જે કરે નહીં કરવાનું. આપણે સમાજના જે પણ આગેવાનો જે સંતોય વચ્ચે સાક્ષી વચ્ચે જે નિયમ બજાવે છે ને, એ જે એના હાલના યુગમાં જેમને સત્તા પદ છે એમના કરે ઈ નહીં કરવાનું. એ એમને જે કીધું છે એનું પાલન કરો. એ કલ્યાણ માટે છે. અને જો પાલન કરશો ને તો તમારી પેઢી આવતા સમયની અંદર સુખી થશે ને. અને હવે તો આવા સંતોની દયા થઈ છે સાહેબ. આવા શિરમોળ સંતો આપણને પ્રેમથી સાહેબ સાથે આપેલ ને, અને એની અંદર સારી દયા થઈ છે. બધાને સાથ સહકારથી યુવા ધન આગળ આવ્યા છે. રાત દિવસ પુકાર કરો છો સાહેબ. પછી તમારે જેમ કરવું કરજો. સમાજને માનતા હોય, સદારામ બાપાને માનતા હોય, તમે તમારા મા બાપને માનતા હોય. સંતોએ કીધું છે કે માતા પિતાની સેવા તું કરજે તોજી તારી ધન્યતાનું દૂધ લજવાય. સંતોની સેવામાં તું ધ્યાન રાખજે, જોજે તારી ગુરુ ભક્તિનો રંગ જાય ના. એ જોજે માનવ રંગ જાય ના. એટલે સર્વને વિનંતી કરું છું, તમારા બાળકોને ભણાવજો, સંસ્કાર આપજો. તમારા ગર્ભની અંદર દીકરીઓને કહું છું, તમારા ગર્ભની અંદર બાળક હોય ને, સારા દિવસો હોય ને, તો ભગવાન કૃષ્ણજીની ગીતાના પાઠ ભણાવજો. આવા સંતોના સત્સંગનો પાઠ ભણાવજો. પછી પાકા ને પેલા કુંતાજી બધું બનાવશે તો મેળ નહીં આવે. પછી બાળક એવા આવશે. પછી તમે કોકા લઈને આવે છો ને આજુ બાપુ કે હો બાપુ માથે હાથ મેલો ને પણ છોકરો ગોઠતો નહીં. અમારા આશ્રમ બાપુ આવે એટલે કહું બાપુ છોકરો ગોઠતો નહીં, હાથ મેલો ને એટલે મેં છોકરા જન્મ કેમ રીતનો જોઈ મને કહો. બાપુ ઘણા વર્ષ થઈ ગયા હતા, શેર માટીની ખોટ હતી, કોઈ મેળ પડતો નતો. પછી ભૂવો બોલ્યો, જો મારી માતા હવા શેર માટી આલી છે, હવા શેર આલી આ 2-5 વર્ષનો છે એટલે બાધા કરવા જાય ને એટલે ભૂવે એવું કીધું છે કે નિવેદ આલો મારી માતા આવું માગે છે. હવે તમે એ માતા એ બાધા લઈને કોકડીઓ ચડાયો છો તો છોકરો પેટમાં છોડકતા શું કરે? હે જેવું તમે મોનતા મોની લાઈફ છે બાળક તો ભાઈ પકડા જેવો જ આવે ને બેટો જ છોડે. અમે શું કરીએ? એટલે ખૂબ જાગજો. હો, જાગવાનો સમય છે. શિક્ષણ ક્ષેત્રે, ધર્મ ક્ષેત્રે, સંતોના આધ્યાત્મિક સિદ્ધાંત ક્ષેત્રે કદાચ જગતમાં જાગવાનો સમય આવ્યો છે. મોણો અવતારમાં જાગી રહ્યો છે. બીજો કોઈ અવતાર છે નહીં. મોણોના હૃદયમાં બેઠેલો પરમાત્મા એ પરિબ્રહ્મ નારાયણ સર્વમાં એક છે. એની તમે ઓળખાણ કરી લેજો. એ ઓળખાણ સદગુરુ આવા સંતો કરાવશે, બીજો કોઈ કરાવશે નહીં. એટલે આટલું બોલી મગજી બાપાના પરિવાર ઉપર સદાય શંકરનાથ બાપુની કૃપા છે. અમારા બધા સંતોના પણ આશીર્વાદ છે. સદાય કૃપા ઉતરે અને ખૂબ પ્રગતિના મેદાન પર જાય એવા અંતરના આશીષ સાથે વાણીને વિરામ કરો. બોલો સદગુરુ ભગવાન